પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે સાગર મોદીની સત્તાવાર વરણી કરવામાં આવી છે। પોરબંદરને નવા મેયર સાગર મોદી મળ્યા અને હવે તેઓ પોરબંદરનું સુકાન સંભાળશે। ડેપ્યુટી મેયર તરીકે મનીષભાઈ સિયાળની સત્તાવાર નિમણૂક થઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરાની પસંદગી કરવામાં આવી છે। પ્રથમ ટર્મના શાસન માટે ભાજપ હોદ્દેદારોની પસંદગી પોરબંદરની અંદર પૂર્ણ। ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ પોરબંદરમાં સ્પષ્ટપણે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનો દબદબો જોવા મળ્યો હતો અને તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જીત પણ હાંસલ કરી હતી। પોરબંદર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ જાહેર થયા છે। પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે સાગર મોદીની સત્તાવાર વરણી કરવામાં આવી છે। સાગર મોદી પોરબંદર મહાનગરપાલિકાના નવા મેયર બન્યા છે। પોરબંદરને નવા મેયર સાગર મોદી મળ્યા અને હવે તેઓ પોરબંદરનું સુકાન સંભાળશે। ડેપ્યુટી મેયર તરીકે મનીષભાઈ સિયાળની સત્તાવાર નિમણૂક થઈ છે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરાની પસંદગી કરવામાં આવી છે। શાસક પક્ષના નેતા તરીકે હર્ષદભાઈ બામણિયાની વરણી થઈ છે, તો દંડક તરીકે કૃષ્ણાબેન કોટિયાની થઈ પસંદગી। પ્રથમ ટર્મના શાસન માટે ભાજપ હોદ્દેદારોની પસંદગી પોરબંદરની અંદર પૂર્ણ। વરણી બાદ મનપા કચેરી ખાતે કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો, ત્યારે સૌ પ્રથમ મહાનગરપાલિકા બનેલી પોરબંદર મનપા પર પણ સૌ કોઈની નજર હતી। ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ પોરબંદરમાં સ્પષ્ટપણે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનો દબદબો જોવા મળ્યો હતો અને તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જીત પણ હાંસલ કરી હતી। અને હવે પોરબંદરના મેયર તરીકે યુવા ચહેરો સાગર મોદી છે, તે સાગર મોદીને જવાબદારી સોંપી છે। પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર મોદીની વરણી કરવામાં આવી છે, તો ડેપ્યુટી મેયર તરીકે મનીષભાઈ સિયાળની સત્તાવાર નિમણૂક થઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરાની પસંદગી કરવામાં આવી છે, તો શાસક પક્ષના નેતા તરીકે હર્ષદભાઈ બામણિયાની વરણી થઈ છે। દંડક તરીકે કૃષ્ણાબેન કોટિયાની પસંદગી થઈ છે। પ્રથમ ટર્મના શાસન માટે ભાજપે હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા છે તે પૂર્ણ કરી છે। વરણી બાદ મનપા કચેરી ખાતે કાર્યકરો છે તે જોવા મળ્યા હતા। તમામ જે ચૂંટાયેલા કોર્પોરેટર હતા તેમને જે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ મળ્યું, તેમણે એ હાથમાં કમળ રાખીને પાર્ટીના નિર્ણયને પણ સ્વીકાર્યો હતો, પાર્ટીનો આભાર પણ માન્યો હતો। અને હવે પોરબંદરની જે સુકાન છે એ એક યુવા ચહેરો છે સાગર મોદી, તેમના હાથમાં સોંપવામાં આવી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।